રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજે આપણે છે ને તેડવા જઈએ છીએ વહેલા મજૂરને, કારણ કે ઘણા વાગી ગયા છે. આમ તો 5 વાગ્યા છે. મજૂર વહેલા આવવાના છે. 5:30 એ ભાઈ તૈયાર થઈ ગયા, અમે આવી જાજો. તો સીપ લઈ અને 4-5 જણા આવે છે તો છે ને તેડતા આવી. ચાલુ કર્યો અને આ 2માંથી એક બકેટ ખાલી કરો, જે કિનાથી થાય એમ છે. હાલો કરો આ છોકરાને જોયો ને, આ પાર્ટનર છે જો, 2 ઝીણકા પાર્ટનર ભેગા થયા છે ભણવામાંથી. કાલે આવશો તમે યુટ્યુબમાં. જય શ્રી કૃષ્ણ. તો જો ઘણા માણસ આવ્યા છે વાઢવા ને. આજ કેટલાક વઢાય, એક વાટડી વઢાઈ ગઈ. જો આમ ઊભો થઈ બધા મંડાઈ કર્યા. બગલાઈ વાહ લગા, બગલા જણે જો બગલા એટલે આમાં ક્યાંય તાણ નથી બગલાની. ઈરું જડે એને વાટતા આવે ને, જીવડા ને ઈરું બહુ હે જીવડા એ પાછા. તો ઘેર આવી ગયા હે અને બસ જો આંગળી ખાઈ લીધું હે. અને વાગ્યો છે અટાણે 1:30 વાગ્યા, 1:30 નથી વાગ્યો અને 1:30 માથે થઈ ગયો અને આંગળી ખાઈ લીધું હે. અને અમારી મીંદડી દેખાડું, બપોર થાય ને એટલે એ અહીંયા આવી જાય ઠંડા રકની, એ આરામથી સૂતી હતા. ચાલુ છે બોરવેલ, મારા કાકાની છે અહીંયા બાજુમાં. પાણી સારું આવ્યું છે, આમ પીવા લાયક થઈ બધું બોરવેલમાં આવે ને. 1.5 નરો એવું આવે એટલે પાણી સારું અટાણે વાપરવામાં કંઈ ઘટે નહીં. મકાનમાં તરફાર ને ફરિયાની બાજુમાં જ છે. આ બધું આડ જ કંઈ ના કરે, ઓહરીમાં કંઈ જાય રહેવાય નથી. બધી ધૂળ ભરે બધી ત્યાં જ જાય. બાકી જો હવે છે ને આ ચાલુ છે હકેલવાની લાઈન, પાછી હકેલવાનું છે ધીરે ધીરે. જમવાનું ભાઈ બહુ ઝડપી, જેવું માણસ એક જ છે, બધું છે ને મશીનથી થઈ જાય. પાના મારી દે, લાઈન ઉડી જાય. બાકી છે ને ખટકો પકડી લે એવા મૂકી આવે, બધું ક્લિયર મશીન.
માણસ જ ન જોઈએ. જો કાયદેસર માણસ લઈ જાય એવી રીતે. આ વળી બીજો ચાલુ કર્યો છે. બીજા નંબર પર લાઈન લંબી નીકળે. અમે પાણી શરૂ થયું છે. સારું છે પાણી, અમે વાંધો નહીં આવે વાપરવાનું. હાલો જો લોડર રાખવા જાવ છે. રાખવાનું છે ડેમ અંદર. આજે કાપ ભરવાનો છે ભાઈ ડેમમાં. આપણે ભરવાનું છે. અમારે થોડો સારો છે કાપ. પકડીડા કેટલો હા બસ જાવ છે. ટ્રેક્ટર બધા આવી ગયા. અમે વાળી લઈ ગયા. ભાઈ કે હાલો લેતો જ લોડર હાલો. ડેમની અંદર આવે છે કાપ ભરવાનું. અર્જનભાઈ ને જાય છે કાપ. રાખજો ચા મારા હાટું. લોડર છે લગાવ્યો ટેકનિક થાય છે. લોડરમાં કારીગર આવ્યો. બ્રેક થઈ અટાણી. ટ્રેક્ટર બધા ભેગા થયા. થઈ જાય દેવા. હાલો જો નીકળી ગયા. 8:30 આજુબાજુ થઈ ગયા છે. ઘણા વાગી ગયા. તો ડેમ અંદર રાખતા હતા. હવે છેલ્લો ફેરો ભરાઈને નીકળી ગયો. હાલો હવે થાય. વાગી ગયા છે 8:30 અને અટાણે ભૂકી ભરવા આવ્યા છે. રામણારામ ભૂકી રહી ગઈ હતી ને મગની.
લઈ ગયા રાખો. હાલો જો નાહી લીધું મિત્રો અને ઓલા બધા ખાવા બેસી ગયા. મોડું થઈ ગયું તો વાગી ઘણા ગયા ખાવા જેવા બધા બેસી ગયા. શું છે શાકમાં? ડુંગળી કા શાક છે. ડુંગળી કા શાક છે. વાહ ભાઈ વાહ. હે કેવાનું શાક છે? હા ડુંગળી કા ખારવા. હાલો તો ખાઈ લઈ, વ્યારું કરી લઈ. હાલો જો ખાઈ લીધું, વ્યારું કરી લીધા અને હવે છે ને ભાઈ આજનો છે ને વિડીયો પૂરો કરવાની, કારણ કે આજે આખો દી બહુ દીધ્યું ને એમાં રહી રહીને હમણાં જો ભૂકી ભરવા ગયા હતા મગની. હું કલ્પેશ ને બરાબર દિનેશ ને મગની ભૂકી છે ને ફૂકણી આવેલી તે દીને પીડી હતી પડામાં. વેતન હતો આવતો, ઘરનું લોડન ટ્રેક્ટર ને બધું. આજ કાપ હારતા હારતા આવ્યા ને મોડા મોડા પછી મેં હાલો ભરાણા ભરી આવી. મગની ભૂકી ભરી આવ્યા અને નાખી દીધું. હવે કાલ છે ને એનું ખેતીનું થોડું કરવું ને બાકી થોડી ધૂળ હારવી છે, એ કરશું કાલે. બરાબર. હવે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. કાલના નવા વિડીયો મળીએ. જય દ્વારકાધીશ.